દેશમાં લોકશાહી પરંપરા ખતમ થઈ ગઈ છે। આ દેશમાં સરમુખત્યારશાહીને ફરી અંગ્રેજોનું શાસન છે। દેશમાં કોઈ પોતાની અવાજ રજૂ ના કરી શકે, કોઈ પોતાની વાત ના રજૂ કરી શકે। આજે અમે દેશના ખેડૂતોના જે સમસ્યાઓ છે, કાળા કાયદો છે, એનો પાછો ખેંચવાની માંગ સાથે અને ખાસ કરીને ગુજરાતમાં આર્થિક પાયમાલીનો ભોગ બનેલા મધ્યમ વર્ગના પરિવારોના દીકરા દીકરીઓ જે શાળા કોલેજોમાં ભણે છે એના એક સત્રની સંપૂર્ણ ફીની માફીની માંગ સાથે આજે ધરણા પર બેસવા માંગીએ છીએ। આજે ગાંધી જયંતિનો દિવસ છે। આ ગાંધીજીએ આખા દેશને દુનિયાને સત્ય અહિંસાના માર્ગે ચાલીને આઝાદીની લડાઈ અપાવી હતી અને એ જ રીતે આજે ફરી અમે ખેડૂતોને આ ભાજપના શાસનમાંથી આઝાદી અપાવવા માંગીએ છીએ। મધ્યમ વર્ગ પરિવારોના ફી માફીની વાત લઈને બેઠા છે। તમે સૌએ જોયું કે પોલીસ દ્વારા મંજૂરી માંગવામાં આવી, તેમ છતાં મંજૂરી ના આપે। મંડપ બાંધ્યો તો મંડપ છોડી લેવામાં આવે। આજે ફૂટપાથ પર બેઠા છે તો ફૂટપાથ પર બેસવાની પણ મંજૂરી ના મળે। એટલે આ કઈ જાતની લોકશાહી ચાલે છે આ દેશમાં? ફરી પાછું અંગ્રેજોનું શાસન આવ્યું હોય એવા દિવસો આવ્યા છે। પણ અમારી સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસના વડવાઓ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ગોરાઓ સામે પણ લડ્યા હતા, લાઠી ગોળીથી પણ નતા ડર્યા। આજે ફરી પાછી આ સરકાર અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર છે। આ સરકાર સામે પણ લોકોના હક અધિકાર માટે પ્રશ્નો માટે લડતા રહીશું। ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। पुलिस के नाम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। पुलिस के नाम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। पुलिस के नाम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। पुलिस के नाम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। पुलिस के नाम पे ये सरकार। તો હાલમાં નેતા વિપક્ષથી લઈને ખુદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પણ અટકાયત કરી લેવામાં આવી છે। અમદાવાદ